મગજવારી ના કહેશે એટલે બહારથી ઉપાડીને નાવાય લાવવું પડે છોકરા નવરા લુગડો ધોવા ઉપાડી ઠૂ નીકળી જતું હા નહીં ટોટે તૂટી જતો નહીં પગે કાલ તો ચક્કર આવી ગયા ને ચક્કર આવી જાય જેટલું પાણી ઉપાડે છોકરા નવરાવાનું લુગડા ધોવાના તમારે નાનું બધું પાણી પડે એટલે થાક તો લાગે ને પાઉશેટ બહારથી લાવવાનું અંદર તો 5.5 બીજી જોડી બીજી ગાઈસ બતાવજો પાણી આવતું હશે જો તમે જો ઓય આવે હાથ ધોવા માટે પાણી ચાલે. જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો જો આપણે તો વહેલાથી બ્રશ બીજો કરી લીધો અને હજી છોકરાને ચાપોડી કરવા બાકી છે. પહેલાં બટાકા બની દઈએ, બટાકા બધી નાંદી આપી દો મમ્મી કાલ દેવ રાત લાડી પછી જો બપોર ટાઈમ મળે તો તપેલું ઘસીને લાવી દઈએ. ગાઈસ ટાઈમ મળશે તાર લેતા તો પેલા બટાકા પછી મેલું વાઈન ચા પાણી દૂધ કરી તો બહુ કરાવી દીધા. ગાઈસ વાઈન પેલા દૂધ લઈ આવશું, દૂધ ચા પાણી કરશું, પછી ચા પાણી કરી જાવ બટાકા લઈ તે મમ્મી ગયા લઈ આવશું બટાકા બાફી દઈએ. અને ગાઈ જો આ ફોટો તમે કીધો હતો ને જો એ આ ફોટો લાગી ગયો આપણે જો અન્નપૂર્ણા શંકર ભગવાનનો ફોટો. હા ગાઈસ જો મસ્ત ફોટો આવી હું લ્યા હું કે હું દર્પણ જોઈ ના દર્પણ ના ફોડો ગાઈ ના દર્પણ લાવીએ એટલી વાર દર્પણ ફોડી દઈએ એટલે અદ્દર લગાવી દઈએ. તો ગાઈ જાઓ આપણે દૂધ લેવા અને હવે નાસ્તો શું લાવવાનું છે? હા શું લાવું કે બે દૂધની થેલી, એક દૂધની થેલી, 2 પાર્લે 2 ટેન્ટી, હા બસ બીજું કોઈ નહીં. આ તો સાવન આયા નહીં. આ તો એને વહેલી હશે. ફાઇનલી આપણે દૂધનું બિસ્કિટ લઈને આવતા રહ્યા. શિવાની ઉઠી ગઈ. શિવાંગી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે ઊંઘ કરે પાછો હોઈ ગયો. લે લે દૂધ અમૂલનું અને પાર્લેજી અને ટેમ્પટી બરાબર. અને આવું કાઢીને મેળ્યું મમરા છોકરો નાસ્તા માટે મમરા છોકરાને નાસ્તા માટે વઘારવાના છે. સારું લઈ જાય ખાવાનું. ગાઈસ આમાં દૂધ ગરમ થાય. દૂધ કે ચા? હે દૂધ હું લે ઉઠો હવે ઊંઘ કર્યા કર. ઉઠો મોટું મોટું તો યાદ દાંતન કરી એ દાંતન કરી દે તે કરી ઉઠા. ગાઈસ ચા બને છે હવે ફટાફટ પાલ લાવીએ. ગરમ થાય છે. દૂધ પીવાનું દૂધ પીવાનું ના આપણે કોઈ લાય તો બ્રશ કરતા જાય પેલા બ્રશ કરીને આવી જાય. ના બેલ અત્યારમાં પંખો ગરમી આવે છે. હે ચો ભાઈ કબૂતર આવ્યું કેવો વાંદરો આવ્યો. ચોખ્ખો વાંદરો આમ તો આવે છે વાંદરા પણ કબૂતર નહીં અને કાબેલ જો ગઈ હા કબૂતર અને આમાં કાબેલ બેઠી. લેતા પાર્લે નહીં ગાઈસ પાર્લે છે. પાર્લે દીધા પછી આ દૂધની થેલી અમૂલ અને ટેમડી અને પછી આટલું દૂધ ગરમ થઈ જાય પછી મમરા વગર બ્રશ કરી આવી નાસ્તા બને. અરે બ્રશ કરવાની જાતી બોલો ઉઠીને ગાય જોઈ લો અમારી શિવાંગી આરસુ છે જોઈ લો. બ્રશ કરવાની જાતી જે નેહાલના છોકરો જોતા જોઈ લો. જોઈ લો દાંતન નહીં કરતી. દાંતન કરે તો દાંતન કરે દાંતન કરે છે બતાજી.
ગાઈસ ફાઇનલી દૂધ ગરમ થઈ ગયું છે અને ઋતિકભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. દૂધ ને બિસ્કિટ પાલ ને અને શિવાની આમાં દાતન કરી બરસ ઘસી છે આજ બતાવવા માટે કે હું બરસ કરું. આમ તો કરતી નહીં એટલે કરે બરસ સારી હે કરે એવું તું કે નહીં કરતી એ તો પરમદાન તો કરે એવું. એટલે ગાઈસ એવું છે એક દર કરે આજ કરે ને તો કાલ નહીં કરવાનો બરસ એવી ને હે આજ બરસ કરે ભાઈ કાલ નહીં કરવાનું બરસ એ કરવાનું રોજ બરસ. ગાઈસ આમાં મમરા વગાડવાનું ચાલુ છે જો તેલ ગરમ થઈ ગયું છે નાખી દેવું છે રાઈ ભાઈ મમરા વગાડે ગાઈસ ડંડો વગાડ નાખી દીધો તો ગાઈસ કિલો મસ્ત આવી ગયો જો અન્નપૂર્ણાનો શંકર ભગવાનનો ચડાવો આટલે મસ્ત થઈ ગયો. અમદાવાદ આજુબાજુમાં આટલા બ્લોક લગાવ પણ સેટિંગ ના થયું મસ્ત હવે ઓઇલ લગાવવાનું કારણ ગાઈસ હું તમને કહું એનું કારણ કે અમારા રૂમમાં હોય ઊંઘવાનું હોય પણ ઊંઘ્યા હોઈએ ને અને ડાયરેક્ટ દર્શન થઈ જઈ લો શંકર ભગવાનના દર્શન થઈ જાય ને હોય તે બારીમાંથી ઊંઘ્યા હોય ને એટલે ગાઈ બધા મિત્રોને જય બાબાની. થોડું મસ્ત તો ગાઈસ ફાઇનલી પછી આપણે નાસ્તો કરીને ગયા હતા પેલા ઘેરથી કાલ આવ્યું હતું કંટ્રોલ એ કંટ્રોલ લઈ આવ્યા એટલે કંટ્રોલ આવી ગયું છે ગાઈસ. લાકડા હતા અંદર લીધા છે છોકરા કેરા ખાઈ હતી તૈયાર થઈ જાઓ શિવા શું કરે તું ખાવાનું બનાવી દીધું. શું બને મિક્સ દાળ બનાવી મિક્સ દાળ જો ગાઈસ મિક્સ દાલ બની ગઈ બાજુ બાજરી રોટલા તો ગાઈસ ટાઈમ થયો 9:42 બોલો અરે અજય મસ્તી કરો દાડો ચમ લો મસ્ત નોકરી જવાની હું એમ હારું રોત્રોમાં કહેવાનું ઋતિકની મમ્મી ક્યારે હારું ને વાગશે લ્યા તો પપ્પા કેવું કરી તો ખાવા બધી માથું પાકી મેં ગાઈ આપણે ગયા હતા પછી કલમેન્ટ કરાવી દીધી બાજુને કલમેન્ટ કરાવી દીધી હવે નહીં લેવું નહીં જતી જાઉં આપણે બહાર તો અહીં મેળવા જાઉં પેલા ગયા સ્કૂલ જવા માટે સ્કૂલનો ટાઈમ થાય સ્કૂલ નહીં લેવા જાઉં વિડીયો બન્યા છે. તો ગાઈસ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા જો નહીં લીધું હોય તૈયાર થઈ ગયા કપડે પહેરી દીધા અહીં અને બહાર આવી ગયા ટોકા પાણીને આપણે જે ઉપર મેળવાના થઈ જો ઉપર મેળવા માટે ટોકો આવી ગયું છે આમાં કા ધનાભાઈ મેલે છે ટોકું હા ભાઈ જય બાબારી બીજું કહો મજામાં મિલાઈ ગઈ ઈટું ગાઈસ ઈટું મિલવાની હતી પણ ઈટું મિલાઈ ગઈ ને ટોકું પણ મિલશે હવે તો ટોકો ગોઠવી દે એટલે પાણી ચાલવાનું. શાકભાજી વાળા આવી ગયા બોલો બોલા બોલો એ તો ઠીક है પેલું ઓગળી જાય લોકો એ ઓગળી આ મેપ તો આબા મંડી લે પકડ પકડ તો પકડ પડી છે પડી હે ગાઈસ નવા ટોકરા પડું પારવા એ આગળ જલ્દી ફટાફટ એ સાઈડ પર હેજો એ હાડી ઢગલો થઈ ગયો થઈ ગઈ કમ્પ્લીટ ગરમ કે નહીં થઈ ગઈ છોકરો તમે આગળ એક જોવા નહીં કોઈ લાડભાઈ પકવાનો એકાનો એકાન ફોટો પાડ્યા પછી જોઈ લેજો. જલ્દી જલ્દી આય કે ઠરી જાય ને અલ્યા એ ગરમ ગરમ અડી ગયું પગી
બરોબર હલાવતો નહીં. ટોકું પકડજો ટોકું. ખાલી ધક્કો રાખજો બાબા. આવ્યું હા કમ્પ્લેન ગાઈસ પોણી પડી ગયું. હજી ભરવાનું બીજું ફેર ગરમ કરવું પડશે. નહીં પડવાના. ગાઈસ ફાઇનલી હવે છોકરાનો સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો. હેડો ચલો 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 ચલો. તો ગાઈસ છોકરાને મિલી આવજો. હું છોકરાને મિલીને આવું. હા એક મિલ હા પોણી પડી દેવા તો નહીં. તો ગાઈસ જાઉં છોકરાને મેળવા સ્કૂલ. ગાઈસ ફાઇનલી આપણે અહીંયા ગયા છોકરાને મેળવીને. હવે વરસાદ અંધારીને આવે છે એટલે લાકડા પડ્યા છે. લાકડા લઈ લેવું અને ઘઉં તપવા નાખે એ લઈ લેવું. શું કહેવું ભાઈ ટોકા મેલાઈ દેવા અહીં ઉપર એટલે પાણી ચાલુ અને ઉપાડવાની મગજમારી ના જાય. તો ગાઈસ ફાઇનલી આપણે લાકડા લઈ લીધા અંદર લઈ અને હજુ ઘઉં પડે અને પૂછી લો એટલે ઘઉં લેવાનું નહીં. ચમ નવી નહીં લાવી શાઇનિંગ તો ગાઈસ ફાઇનલી અમારા ઘરમાં શાઇનિંગ ખોવાઈ ગઈ છે. હવે તો મેલાની ખબર નથી. જો ગાઈસ છોકરો કેરમાં છોકરો ખોયો. પેલી કહેવત નહીં કે છોકરો કેરમાં પછી અમારો છોકરો છોકરો કેરમાં હોમેન ગાઈસ એ આપણે જો ગાઈ અહીંથી જુઓ અહીંથી જીવા હોમ મેં પણ એ પેલા બાટલા ઉપર મેં તો જોઈ હતી મને તો ખબર હતી. લઈ લો ફટાફટ કહું વરસાદ તો નહીં આવે 99% પણ આવી જાય તો શું કેવું 99% વરસાદ ના પણ આવી જાય નક્કી ના કહેવાય. 99% કોઈ નક્કી નહીં. વરસાદની કોઈ નક્કી નહીં છે. અંધારી તો છે જો અંધારી તો છે. એટલે લાકડા પહેલા લઈ લીધા પછી બે વસ્તુ લેતા ના ભાવે પછી ઘઉં લેવા લાકડા લેવા. ઘઉં લેવા લાકડા. તો ગાઈસ ફાઇનલી આપણે જમી રહ્યા હતા પછી જમીન પછી ટોકાવાળા આવ્યા હતા દોનો ભાઈને બધા કારીગર ટોકું ફિટ કમ્પ્લીટ થઈ ગયું. મોટર એને કહી ગઈ અંદર અને બોક્સ નાખીશું હોય લાઇટનું મોટર માટે અને ક્લબમાંથી ચાલુ કરે એટલે ટોકું પડી જાય અને પાણી ચાલુ થઈ ગયું. ગાઈસ જો તમને બતાવી દઉં પાણી ચાલુ થઈ ગયું કેવું અમાર ગાઈસ બતાવજો પાણી આવતું હશે જો તમારે જો અહીંયા આવે છે હાથ ધોવા માટે. હાથ ધોવાનું ચાલુ થઈ ગયું પાણી અને તમને ચોપડી બતાવી દઉં જો એ ગાઈસ પાણી ચાલે. હવે ઉપાડવાની મગજમારી ગઈ. પાણી ડોલો પડી મરી જતી હતી એ વાગી દેવાનું હા ને તારે ઉપાડવાની મગજમારી જી હા નહીં ટોટે તૂટી જતા નહીં. કાલ તો ચક્કર આવી ગયા ને જેટલું પાણી ઉપાડે છોકરા નવરાવાનું ઘોડા ધોવાના તમારે નાનું બધું પાણી પડે એટલે થાકો લાગે ને પાઉચેટ બહારથી લાવવાનું અંદર હોતો 5.5 બીજી જોડી દીધી હવે સોંધી પાણી ચાલુ કરી નાખ્યું. હવે શાંતિ હવે થોડું વહેલા ઉઠાય તો કામ પટી જાય. પાણી લીધા અડધું કામ નતું થતું ને ગાઈસ ટાઈમ થયો હે 4 વાગવા 4 માં 10 મિનિટ બાકી છે. અને ગાઈસ બધા મિત્રોને જય બાબાડી. તો અમે ઇન્ડિયા કરશું હવે લારીએ જવું છે. લારીએ જઈને પછી આજે આપણે વિડીયો મળશું. ટાઈમ રહેતા ને કે વિડીયો બનાવવાની લારી વાળા કરશું બધું કરશે હોજે મળશું હોજે હા હોજે ઘરે આવશું તમે બનાવજો કોમ વધારે ડુંગળી લેવા શિવાંગીને બોરિયન લીધી અને નિહાળમાં હેરસ્ટાઈલનો રાજી ટ્યુશન જાય ને એટલે એને હેરસ્ટાઈલ બનાવે એટલે કે મારે બધું લેતા આવજો વસ્તુ. ગાઈસ બધું લઈ લીધું આપણે. ડુંગળી લઈ લેજો ગાઈસ. હવે જઈએ આપણે લાડીએ તો તમે વિડીયો બને રહેજો. તો ગાઈસ ફાઇનલી આપણે પછી લાડીએ જઈને પછી પાછા ઘેર આવી ગયા હતા. લાડીએ પછી વિડીયો બનાવ્યો નહોતો અને ગાઈસ ટાઈમ થયો છે 9:18 થઈ છે. જમવા બેસી ગયા છીએ. જમવામાં હે ગવાર બટાકાનું શાક ગવાર બટાકા ખીચડી અને રોટલી અને શિવાનીને ખાઈને આવ્યા. શિવાની છોકરા આવી ગયા હતા પેલા ઘેરથી અને ઋતિક હોઈ ગયા નહીં કેટલું બધું હતું 2 દફતરો આ ડોલ લારીની બધી વસ્તુ ટિફિન બધું 4 જણા બેઠા એક્ટિવામાં.
હું શિવી શિવો અને શિવાંગી અને ઋતિક 4 જણા એકદમ નેટ આવ્યા ગઈ વસ્તુ એમાં વધારે બધા થેલા ડબ્બા ડબ્બી બધું બાટલા નાખતા એટલે ગાઈસ હવે જમી લેવું તો હવે જમતા વિડીયો બનાવશું નહીં જમી લેવું ડાયરેક્ટ જમીન હવે ગુડ નાઇટ મિત્રોને તો અમે અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો લાઈક કરજો શેર શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મળીશું હવે કાલના વિડીયોમાં